રાજા રામ 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 સીતા રામ રામ રામ. પછી યુવરાજ અંગદ પણ બોલ્યા કે હવે પણ મને પણ સમજાયું કે ભગવાને પણ આપણા બધાય પણ હારા હાટો અવતાર લીધો છે. આપણે પણ ભગવાનના કાર્ય માટે અવતાર લઈને આવેલા છીએ. એટલે હે હનુમાનજી, તમે પણ લંકામાં જાઓ અને સીતા માતાની પણ શોધ ખોળીને પણ લાવો. તમારામાં પણ એટલું પવનના પુત્ર છો એટલે એટલું બધું પણ તમારામાં બળ છે. 7 સમુદ્ર સિંહ પાવનકારી પણ મોક્ષરૂપી પણ શાંતિ આપનારું છે ને બ્રહ્મા શંકર કે વિષ્ણુ અહીંયા સેવતા પણ વેદોથી જ સમજાય શકે નહીં. મહાદેવ મનુષ્ય રૂપ પણ ધારણ કરીને જોવે છે. પતિ ત પાવની પણ કરુણા પણ ભંડાર પણ રઘુકુળ સર્વશ્રેષ્ઠ રાજાઓમાં પણ રાજા રામચંદ્રજી નામના પણ જગદીશ્વરને પણ પૂર્ણ શ્રદ્ધાથી પણ દય સરખા ચાપું છું. શંકર ભગવાન કહે છે કે મને બહુ વાલા છે રામ. હે રઘુપતિ પણ સાચું બોલે છે. તમે સકળ વિશ્વના પણ અંતર્યામી છો. મારા હૃદયમાં પણ સદાય વસો. ભગવાન પણ મારા મનને પણ કામ નિર્દોષહીન પણ બનાવી દો. મને પૂર્ણ વિશ્વાસ છે ભગવાન તમારી માથે. હે રામ, અતુલ્ય બળધામ પણ અને બળના સંપૂર્ણ પર્વત સમાન કાર્તિમય દેહવાળા રાક્ષસો પણ વનમાં પણ ફરે છે. અને યજ્ઞરૂપી પ્રથમ કક્ષાના પણ મહાજ્ઞાની સર્વગુણાત પણ તમે ભંડાર છો. હે હનુમાનજી, તમને પણ પ્રેમ ભક્તિ મળી છે. પવન શુદ્ધ હનુમાનજીને પણ ને વંદના કરી અને જાંબુવના મીઠા વચન સાંભળીને હનુમાનજી પણ હૃદયમાં પણ આનંદ પસરી ગયો હતો. હે સીતાને પણ મળીને પાછો ન આવું ત્યાં સુધી તમે બધા પણ અહીંયા પણ બધા એક ડુંગર માથે રહેજો. મારી પણ રાહ જોજો. કાર્ય સફળ પણ થશે, કારણ કે મારા પણ મનમાં પણ આનંદ પણ થઈ ગયો છે. આમ કહીને બધાને પ્રણામ કર્યા હનુમાનજી, બધા જ વાનરોને. રામચંદ્રજીનું કાર્ય છે. હું પણ પૂર્વક પણ ચાલ્યો જાઉં. સાગર કિનારે એક સુંદર પર્વત હતો અને કૂદકો મારીને ત્યાં પણ ચડ્યા. હે રઘુવીરને પણ યાદ કરતા બળપૂર્વક પણ પવન પુત્ર તેના પર પણ વેગથી પણ ઉછળ્યા. પર્વત પર જેવા પણ હનુમાનજી પણ ઉછળ્યા કે તરત પાતાળમાં ચાલ્યા ગયા અને કહ્યું કે હે મેનિકા, તું તેમને પણ વિશ્રામ પણ આપ. બધાએ દેવી દેવતાએ મેનિકા પર્વતને કર્યું કે હનુમાનજી રામનું કાર્ય કરવા હાટું જાય છે. તો એ પર્વત ઉપર કૂદકો માર્યો. તો મેનિકા પર્વત હતો. તેમને પર્વતને કીધું કે હે મેનિકા, તું પણ હનુમાનજીને વિશ્રામ આપ. સાગરના પણ વચન સાંભળીને તરત જ મેનિકા પણ પર્વત પણ ઉઠ્યા અને રોમાંચિત બની ગયા હતા. હાથ જોડીને હનુમાનજીને પ્રણામ પણ કર્યા. હનુમાનજીએ પણ તેને પણ કશપસ સંપ્રસ કર્યો. પછી પ્રણામ કરીને કહ્યું, રામચંદ્રજીનું પણ કાર્ય કર્યા વગર હું પણ વિશ્રામ નહીં લઉં. મેનિકાને હનુમાનજી ના પાડે કે હું વિશ્રામ નહીં લઉં. અમે ત્યાં પણ જઈ આવ્યા સહી ઠેઠ
જગન્નાથપુરીની ઓલીકોર આવ્યું, જ્યાં ભગવાન અને હકીકતમાં અમને ભગવાનના અપાય દર્શન પણ થયા હતા, મને ને મારી હનીને બેયને. અંજના માના થયા હતા. અંજના માએ અમને ત્યાં તરત જ બાવડું પકડી અમે જાતા હતા. ત્યાં મોટો બધો ગેટ હતો, મોટો બધો ગેટ, આવડો દુનિયામાં નહીં જોયો, સમજી લેજો. 1.5 કિલોમીટરમાં આવડો ગેટ, અને અંદર ખાલી યજ્ઞ તો કોઈ જ નહોતો, યજ્ઞ થતો તો પછી અમે બી ગયા એટલે ભાગ્યા. એટલે તરત જ તેમ વાંથી પ્રગટ થયા માતાજી, અને તરત બાવડું થોભ્યું. અમારે ક્યાં જાશો એ કે હાલે પેલા પાણી પી લે. અમને કેટલા બધા માટલા હતા, ત્યાં માતાજીએ પાણી પાયું. પછી કીધું કે તું મને વર્તસ કોણ છો એમ. પછી માતા અંજના માએ અમે બી તો ગયા હતા, પછી પગે લાગીને પછી એને કીધું કે હનુમાનજી આ પર્વત ઉપર આવ્યા હતા, એટલે આ પર્વત નીચે મેનિકા થઈ ગયો, અને અહીંથી ને ઉડીને હનુમાનજી લંકામાં ગયા હતા એમ. એટલે અમને આટલું માતાજીએ કીધું. પછી ત્યાં બીજા બધાએ ભાળી ગયા તો કીધું કે એને સાક્ષાત્કાર છે હનુમાનજી મહારાજને, અંજનામાં છે એટલે સાક્ષાત્કાર છે એમ બધાય કરવા માંડ્યા. એટલે માતાજી પછી અલુપ થઈ ગયા હતા, અને અમે પછી ત્યાંથી નીકળી ગયા હતા. સૂર્યનારાયણની નગરી છે ત્યાં. પછી તેની પણ પાછા દરિયામાંથી નીકળીને પછી બળબુદ્ધિને પરીક્ષા લેવા માટે સરપ માતાને પણ મોકલી. પવન કુમાર પાસે પણ આવી બોલી કે આજે દેવતાએ પણ મને સુંદર આહાર આપી દીધો છે. આ સાંભળીને પવન પુત્ર બોલ્યા, શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને પાછો આવું અને સીતાજીની પણ ખબર પણ પ્રભુને આપી દઉં. એ પછી હું પણ આવીશ, ત્યારે પણ અચકાયા વિના જ તમારા પણ મોઢામાં પણ હું પ્રવેશ કરી જઈશ. હે માતા, હમણાં તો મને જવા દો, પરંતુ કોઈ પણ રીતે પણ સરપની માતા હનુમાનજીને પણ જવા ન દીધા. એટલે હનુમાનજીએ પણ કીધું કે હે માતા, પણ તમે પણ મોઢું પોળું કરો, મને ખાઈ કેમ નથી જાતા. એણે તો પણ 100 યોજન મોઢું પોળું કર્યું, મુખ પોળું કર્યું. એટલે હનુમાનજી પોતાના પણ શરીરનું નાનકડું રૂપ ધારણ કરી લીધું, અને પણ સરપની માતાના મોઢામાં પસરી ગયા, અને પાછા પણ નીકળી ગયા. સુરસાએ જેમ જેમ પણ મોઢું પોળું કરતી ગઈ, તેમ તેમ હનુમાનજી નાનું નાનું રૂપ કરતા ગયા. હનુમાનજી એકદમ પણ નાનું બની ગયા હતા. તેના પણ મોંમાં ખુશી તરત જ પણ બહાર નીકળી ગયા. પછી પ્રણામ કરીને જવાની પણ રજા માગી. તો સુરસા બોલી, મેં તમારી પણ બુદ્ધિ બળના પણ પરીક્ષા કરવા માટે પણ દેવોએ પણ મને મોકલી હતી. તમે પણ બળબુદ્ધિના ભંડાર છો, રામચંદ્રજીના દરેક કાર્ય કરશો, આવા પણ તમને આશીર્વાદ છે. આમ કહીને ચાલી ગઈ, અને આનંદ પામીને હનુમાનજી પણ ચાલવા માંડ્યા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. સાગરમાં પણ એક રાક્ષસ પણ રહેતો હતો. તે આકાશના જ પંખીઓને પણ કપટથી જ પકડી લેતા. આકાશમાં જીવ જે પણ ઉડતા જાય છે તેને પણ પ્રાણી પડછાયો જોઈને તે પંખીઓને પણ નીચે પાડી દે છે. આ રીતે પક્ષીઓનો જ આહાર કરતા જતા હતા. તેણે જ હનુમાનજી સાથે કહ્યું. તેઓ સમજી ગયા.
બુદ્ધિશાળી હનુમાન તેને પણ મારી નાખ્યો. સાગર પાર પણ થઈ ગયા. ત્યારે તેમણે બંને શોભા પણ નિહાળતા હતા. રસના લોભ પણ ભમરા ફૂલ ગુજર કરે છે. આમાં ફળ ફૂલ પણ વૃક્ષ શોભી રહ્યા હતા. આમાં પક્ષીઓ પણ હરણિયા કોલાહલ કરી રહ્યા હતા. ત્યારે એક મોટો પણ પર્વત દેખાતા તે નિર્ભયતાથી જ તેના ઉપર પણ ચડી ગયા હતા. શંકર ભગવાન કહે છે કે હે પાર્વતી, આમાં પવન સુતને મહત્વ હતો. આ પ્રભુનો પણ પ્રતાપ છે. વીંટળાયેલા એના જ પણ કિલ્લા છે. ઘણા જ ઊંચા છે અને સુવર્ણથી જ મઢેલા છે. સોનાના પણ કોટ, વિવિધ રંગના પણ મણી જડેલા છે. આખું નગર મનોહર રીતે પણ સજાવેલું છે. ઘર ચોટા કે બજાર કોટ કે માર્ગ આ પણ ગલીઓ પણ સુંદર રીતે શોભાયમાન છે. પાયાદળ અને રથોનો પણ પાર નહોતો. ચાર તરફ ચિત્ર વિત્ર પણ રૂપવાળી રાક્ષસો પણ રહેતી હતી. તેને અંતર બળવાન પણ સેના પણ અવણ્ય હતી. અને વન ઉપવન બાગ કે ફૂલવાડીઓ, સરોવરો કે નગરો શોભા પણ વધારતા હતા. અને મનુષ્ય, નાગ કે દેવો, આ ગંધર્વો પણ કન્યાઓ સુંદરથી જ સુંદર અતિ મોહિત થાય એવી હતી. આ જગ્યા પહાડ જેવા પણ બળવાન મલ્લો પણ એકબીજાને લલકારતા હતા. અને આ ખાડાઓમાં જ પણ તે ખીલતા હતા. ભયાનક દેહવાળા પણ હતા. યોદ્ધાઓ સાવધાનપૂર્વક પણ ચારે દશાઓમાંથી જ નગરનો જ પહેરો કરી રહ્યા હતા. રાક્ષસ માણસો ગાય કે ભેંસ, ગધેડા કે બકરા ને ભક્ષણ કરતા હતા. અને રાક્ષસ માણસો કે બકરાઓનું ભક્ષણ કરતા હતા. તુલસીદાસ એમ કહે છે કે તેમની પણ કથા બહુ જ પ્રકરણમાં જ પણ કહેવી છે. કારણ કે તેઓ રામચંદ્રજીના પણ બાણરૂપી તીર્થમાં પણ છોડનારા, પ્રેમ ગતિ પામનારા છે. આટલા જ બધા પણ ચોકીઓમાં જ જઈને પવનકુમાર પણ વિચારીને રાત્રે સમયે તદ્દન નાનું રૂપ ધરી લીધું હતું. નગરમાં પ્રવેશ કર્યો. મનુષ્ય રૂપ પણ પ્રભુ રામચંદ્રજીનું સ્મરણ કરીને પવનકુમાર પણ મચ્છર જેવું રૂપ ધારણ કરી લીધું હતું. લંકામાં પ્રવેશ કરવા ગયા ત્યારે પણ લંકિની નામની પણ એક રાક્ષસી દ્વાર ઉપર ઊભેલી બોલી, મને પણ પૂછ્યા વગર ક્યાં જા છો? હે સૂઠ, તું મને પણ જાણતો નથી. જેટલા ચારે બાજુ મારો આહાર છે. તું ક્યાં જઈ રહ્યો છો? હનુમાનજી તેને એક જ મુક્કો માર્યો. તે લોહી લુહાણ પણ થઈને ઢળી પડી. પછી તે ધીરે ઊભી થઈ અને સક્ષત બની બે હાથ જોડીને વિનંતી કરવા બોલી કે બ્રહ્માએ મને વરદાન પણ આપેલું છે. રાવણને જ્યારે વરદાન આપ્યું હતું ત્યારે તે વખતે તેમણે પણ મને પણ રાક્ષસના નાશનો પણ અંધકાર બતાવ્યો હતો. જ્યારે તું વાનરના જ મારાથી વ્યાકુળ થઈ જાય ત્યારે જોજે કે રાક્ષસોનો વિનાશ હવે થવાનો છે. હે તાત, મારા પુણ્ય જાગ્યા અને મેં શ્રી રઘુવીરના
દૂતના દર્શન કર્યા. હે તાત, આપના પણ સત્સંગનું પણ સુખ ત્રાજવામાં એક જ પલ્લામાં મૂકું અને બીજા પલ્લામાં પણ સર્ગ મૂકું તો પણ મોક્ષના જ બધા જ સુખને પણ મૂકું તો બીજું પલ્લું પણ ઊંચું થાય નહીં, બરાબર થવાનું પણ નથી. અયોધ્યાપુરીના રાજા રામને પણ હૃદયમાં જ રાખીને નગરમાં પણ સીધાવો અને સર્વ કાર્ય પણ નિર્વિઘ્ન પૂરું કરજો. તેમના પણ નામ માત્રથી જ વિષ અમૃત પણ બની જાય છે, શત્રુ પણ મિત્ર બની જાય છે. સાગર કે ગાય પણ પગલા પણ જેટલા જ બને છે અને આ પણ શીતળ પણ બની જાય છે, ગાય પણ શીતળ બની જાય છે. હે ગરુડ, રામચંદ્રજી જેના પર કરુણા પણ દ્રષ્ટિ કરે છે ને માટે જ સુમેરુ પર્વત ધૂળ સમાન પણ બની જાય છે. પછી હનુમાનજી એકદમ પણ નાનું રૂપ ધરીને રામચંદ્રજીનું સ્મરણ કરીને લંકામાં પ્રવેશ કર્યો. તેમણે પણ એક ઘર જોયું, ત્યાં અગણિત યોદ્ધાઓ પણ દેખાતા હતા અને રાવણના પણ મહેલમાં પ્રવેશ કર્યો. એકદમ પણ વિચિત્ર અને પણ અવર્ણનીય હતો. હનુમાનજીએ પણ રાવણને પણ સૂતેલો જોયો. આખા મહેલમાં પણ જાનકીજીને ક્યાંય ન જોયા. પછી તેમણે એક સુંદર મહેલમાં ગયા. ત્યાં એક તરફ પણ ભગવાનનું પણ મંદિર પણ બનાવેલું પણ હતું. તેના રામ નામ અંકિત હતું. આ રાવણનીય ભવન મને પણ મોહિત કરી દે તેવું જ હતું. એ ઘર રામના આયુધ્યથી પણ અંકિત થયેલું શોભતું હતું, અવણી હતું. ત્યાં નવા પણ તુલસીનાથ પણ રોપો જોઈને કપિલરાજ પણ હરખાઈ ગયા. લંકા તો રાક્ષસોનો પણ દેશ છે, ત્યાં રામ ભક્તોનો વાસ ક્યાંથી? હનુમાનજીને પણ નવાઈ લાગી હતી. તે સમયે વિભીષણ જાગી ગયો. તેમણે રામનું પણ સ્મરણ કર્યું. તેની સજ્જનતાનું જ આ ચિહ્ન જોઈ હનુમાનજીને આનંદ આવી ગયો. વિચાર્યું કે આની સાથે ઓળખાણ પણ કરું, કારણ કે સર્જન પુરુષ પારકાને હાનિ પણ દેતું નથી. બ્રહ્મા રૂપી ધારણ પણ કરીને હનુમાન તેમને પણ બોલાવ્યા. તેમનો પણ અવાજ પણ સાંભળતા જ વિભીષણ જાગ્યો. તેમનું સ્વાગત પણ કર્યું. પ્રણામ કરીને કુશળતા પૂછી, હે પ્રિય, આપની પણ વાત મને પણ સમજાવો. શું તમે પણ હરિભક્ત છો? કારણ કે આપના પણ દર્શનથી મારા મનમાં પણ સને ઉપજો છે. અથવા આપ દીન દયાળુ શ્રી રામચંદ્રજી છે કે મને પણ કે રામચંદ્રજી છો કે મહાભાગશાળી? હું પણ મહાભાગ્યવાન બનવા પણ બન્યો એવું મને પણ લાગે છે. કુર્તાત કરીને કહો. ત્યારે હનુમાનજી પોતાનું નાનું રૂપ હતું તે પણ હનુમાનનું બરોબર રૂપ કરીને સંભળાવ્યું. બંનેના પણ દેહ પુલકિત થઈ ગયા હતા. રામચંદ્રજીના ગુણગાન કરીને બંને પણ મન પ્રેમમાં પણ ડૂબી ગયા હતા. હે હે પવન પુત્ર, મારી પણ કથા તમે સાંભળો. જેમ દાંત વચ્ચે પણ જીભ રહે છે તેમ પણ હું અહીંયા રહું છું. હે તાત, મને પણ અનાથ જાણીને સૂર્યકુળનાથ પણ નાથ કદી પણ મારા ઉપર કૃપા કરશે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સતગુરુદેવ કી જય. મારો પણ દેહ તમારા પણ હાવ ભાવથી જ હે હનુમાન તમે મળ્યા. હું પણ બહુ આનંદ પણ થયો છું. વિશેષ કરીને પ્રીત પણ નથી. પરંતુ હનુમાનજીના પણ હવે મને
શ્રદ્ધા જાગી ગઈ છે કે કારણ કે શ્રી હરિ કૃપા સંત સમાગમથી જ મળે છે. રઘુનાથજી ની કૃપા હવે મારા ઉપર થઈ છે. આમ પણ તમારા દર્શન પણ થયા છે. પવન કુમાર પણ બોલ્યા, વિભીષણ તમે સાંભળો, પ્રભુની આજ પણ રીત છે, સેવકો ઉપર સદાય પ્રેમ રાખે છે. હે પૂર્ણ આ કલને પણ કુળનો જ છે. હે તાત અચળ પણ બધી રીત છે. જે કોઈ પણ સવાર નામ લે તો પણ તેનું તે દિવસ પણ ભોજન મળતું નથી. હું તો એક વાનર છું. એ વિભીષણ, જે કોઈ પણ મારું નામ અમારું લે તો એને પણ આહાર મળતો નથી, તો મારું તો કઈ ઓલી છે, હું તો હું કરી શકું. એમ કરીને હે મિત્ર તમે સાંભળો, મારા જેવા પણ અધમ શ્રી રઘુનાથજીની કૃપા થતી ભગવાનના પણ સંપ્રસ્ત થતા સ્મરણ કરતા તમને પણ આંખોમાં તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. જાણવા છતાંય પણ આવા નાથને પણ ભૂલી પણ જાઉં. કોણ એવો મૂર્ખ હોય કે ભગવાનને ન ભજે અને દુઃખમાં પણ પડે. આ પ્રકારના રામચંદ્રજીના ગુણગાન કરતા કરતા તેઓ પ્રેમ આનંદમાં પ્રાપ્ત કર્યો. પછી વિભીષણ શ્રી જાનકીજી લંકામાં કઈ રીતે પણ રહે છે તે વાત પણ વિગત કઈ સંભાવી. હનુમાનજી બોલ્યા કે ભાઈ સાંભળ, હું જાનકીજીને પણ જોવા પણ માગું છું. વિભીષણ જાનકીજીના દર્શન કરવાના બધા જ ઉપાય સમજાવ્યા પછી હનુમાનજી વિદાય લીધી અને ફરી પણ નાનું રૂપ ધારણ કરી લીધું. અશોક વાટિકામાં પ્રવેશ કર્યો. જ્યાં સીતાજી પણ આવ્યા હતા ત્યાં પણ તેમને પ્રવેશ કર્યો હતો. સીતાજીને જોઈને પવન પુત્ર તેમને મનોમન પણ વંદના પણ કરી. જાનકીજીની આંખોમાં પણ આંસુ હતા. ચાલ્યા જતા હતા ને વૃક્ષની નીચે બેઠા હતા. તેમના પણ દેહ કુશ થઈ ગયો હતો. માથાના વાળ પણ વિખરાઈ ગયા હતા. પોતાના પગ તરફ નજર પણ કરી રામચંદ્રજીના ચરણમાં પણ લીન બની ગયેલા હતા. આ જોઈને પવનકુમાર હનુમાનજી અત્યંત દુઃખી થઈ ગયા હતા. વૃક્ષના પણ પાનમાં છુપાયેલા હનુમાનજી પણ વિચાર કરવા લાગ્યા કે ભાઈ હવે શું પણ કરવું જોઈએ. તે સમયે રાવણ પણ આવી પહોંચ્યો અને સાથે સાથે શિંગાર કરેલી પણ સ્ત્રીઓ પણ તેની સાથે હતી. તે અધમ સીતાજીને પુષ્કળ સમજાવતા શામ દામ ભેદ નીતિ બતાવતીને કહ્યું, હે સુમુખી પણ એ રાણી સાંભળો, મંદોદરી પણ બધી જ રાણીઓને હું તમારી પણ દાસી બનાવી દઉં. મંદોદરીને પણ હું તમારી પણ દાસી બનાવી દઉં. તમે પણ ચાલો મહેલમાં જઈને આરામ કરો. માં સીતાજી બોલ્યા કે હે દશમુખ રાવણ, તું સાંભળ, અજ્ઞાના પણ પ્રકાશથી ક્યારેય પણ કમળ પણ ખીલી શકે ખરું? ન ખીલે. મનમાં આમ જ પણ સમજી લે. હે દુષ્ટ, તને રઘુવીરના પણ બાણની ખબર નથી. હે મૂર્ખા, તું મને તું સુનાગરમાંથી ઉઠાવીને લાવ્યો છો. હે અધમ, હે નીચ, તને પણ લાજ ન આવી. પોતાની પણ આજ્ઞા પણ સાથે રઘુવીરની પણ સૂર્ય સાથે તું પણ ક્યાં આજ્ઞો ને રઘુવીર પણ ક્યાં સૂર્ય સમાન છે. સાંભળ, સીતાજીના પણ કઠોર પણ વચન
સાંભળી રાવણ તલવાર પણ ખેંચી અને ભયાનક પણ ખરજવા લઈને પણ બોલ્યો કે હે સીતે તું મારી પણ અપમાન કરી રહી છો. જલ્દી મારી પણ વાત તું માની લે, નહીં તો તલવારથી તારું પણ મસ્તક હું કાપી નાખીશ. હે સુમુખી, તું નહીં પણ માન તો તારા પણ જીવ જાશે. સીતાજીએ કહ્યું, હે રાવણ, સાંભળ, પ્રભુની પણ ભુજાઓને નીલકમળ પણ માળા જેવી પણ સુંદર અને હાથીની પણ સૂંઢ જેવી પુષ્ટિ તથા વિશાળ છે. ક્યાં તું ભુજાઓ પણ મારા કંઠ પડે ખરા, અથવા તારી પણ તલવાર જ રે. આ મારો દેહ પણ નિશ્રય છે. પછી સીતાજીએ પણ કહ્યું કે તલવાર રઘુનાથજીના જ વીર્ય અગ્નિથી ઉત્પન્ન પણ થયેલી છે. મારા કંઠને પણ પરિતાપને પણ તું હરી લે. હે ચંદ્રહાસ, તું શીતળ પણ ત્રિવ અને શ્રેષ્ઠ ધારવાળી છે. તું મારા પણ દુઃખના ભાર તું પણ ઉતારી દે. તલવારને સીતાજી આમ કહે છે. રાવણ તલવાર બતાવે છે એટલે સીતાજીના આવા પણ વચન સાંભળી રાવણ પણ મારવા પણ દોડ્યો. ત્યારે મંદોદરીએ નીતિ નિયમ વચન પણ કહીને તેમને પણ વાર્યો. ત્યાર પછી રાવણ બધી પણ રાક્ષસીઓને બોલાવીને જ કહ્યું કે તમે પણ સીતાને ભય દામ પણ મોંમાં પણ નાખીને તેને પણ સમજાવજો. આમ કહીને રાવણ પણ ગુસ્સેથી પગ પછાડતો પણ રાજસભામાં ચાલ્યો ગયો. અહીંયા રાક્ષસીઓ ભયંકર રૂપ ધરી સીતાને પણ ડરાવવા લાગી. તેમાં એક પણ ત્રિજટા નામની રાક્ષસી ઘણી જ હોશિયાર હતી. રામના પણ ચરણમાં પ્રેમ કરતી હતી. તેણે બીજી બધી રાક્ષસોને પણ બોલાવીને પોતાનું સપનું સમજાવ્યું કે મને એક સપનું આવ્યું હતું કે રામ પણ આવશે, રાક્ષસોનો બધાનો નાશ થઈ જશે. અને સીતાજીને પોતાની પત્નીને લઈ પણ અહીંથી જશે, આવું મને સપનું આવ્યું છે. રાવણ પણ નગન બની ગયો હતો. ગધેડા ઉપર સવાર કરતો હતો. એને પણ લાલ કલરના કપડાં પણ ધારણ કરેલા હતા. મસ્તક મુંડેલું હતું. આ દક્ષિણ દિશા તરફ જતો લંકાનું પણ રાજ્ય વિભીષણને મળ્યું હતું. નગરભરમાં જ રામચંદ્રજીનું આણ વર્તાઈ રહી હતી અને તેમણે પણ સીતાજીને બોલાવી લીધા હતા. હું પણ નિશ્ચય પણ કહું છું કે 4 દિવસ પછી આ સપનું સાચું પડશે. આ વાત પણ તમે સાંભળજો. બધી જ રાક્ષસીઓ ડરી ગઈ હતી. સીતાજીના પણ ચરણમાં પણ પડી ગઈ હતી. પછી એ બધી પણ ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિના પછી આ નીચ રાક્ષસ મને મારી તો નાખશે. તેઓ પણ ત્રિજટા સામે હાથ જોડીને બોલી કે માતા, તમે જ મને પણ વિપત્તિમાં સાથ આપ્યો છે, તો જલ્દી કોઈ પણ આવો ઉપાય કરો જેનાથી આ દેહ છૂટી જાય મારો. આ પણ દુઃખી થતી પણ હું મટી જાઉં. મારાથી હવે સહન કંઈ નથી થતું. માતા, તમે પણ લાકડી લાવીને પણ ચિતા બનાવીને પણ મને અગ્નિ આપી દો. અને તમે મારો ને રામના પ્રેમને પણ સત્ય સમજજો. અને કાનોમાં પણ રાવણના 16 જેવા પણ વચન પણ મને પણ લાગે છે. સીતાના પણ વચન સાંભળીને પણ જટાયુ ત્રિજટા પણ બોલી પકડીને તેમને પણ સમજાવ્યા. રામચંદ્રજીનું બળ પ્રતાપ અને
યશ ગાથા સાંભળવી. પછી તે બોલી, હે સુકુમારી, ચિતા પણ પ્રગટવા રાત્રે અગ્નિ નહીં પણ મળે. આમ કહીને તે ઘરે પણ ચાલી ગઈ હતી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. 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 દશરથ રામ 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 કૌશલ્યા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. શ્યાવર રામચંદ્ર કી જય.